હાય ગાઈઝ, જય માતાજી. તો કેમ છો ગાઈઝ? મજામાં છો ને? તો ગાઈઝ આજે અમે આવ્યા છીએ અમારા ઘરે બાકોર અને ઘરે પહોંચી ગયા છે ગાઈઝ. અને ચલો ગાર્ડનની શું હાલત છે બતાવો. જુઓ ગાર્ડન. તો જો ગાઈઝ ગાર્ડનની હાલત આવી છે. આ જરૂરી વસ્તુ નથી એ કેટલી બધી મોટી થઈ ગઈ છે ઉગીને. આ જરૂરી વસ્તુ વાવી હોત ને તો કશું ઉગે નહીં કે કંઈ થાય બી નહીં, બધું સુકાઈ જાય. એટલે નકામી વસ્તુનો ગાર્ડન ફૂલ થઈ ગયો છે. અમુક હશે કામની પણ આપણને ખબર નથી. અમુક વસ્તુ ઔષધિ પણ હશે આમાં, પણ એનો અમે રિસર્ચ નથી કર્યું. અને આ વર્ષે આંબાલાલમાં મોર આવ્યો છે, ફૂલ આવ્યો છે મોર. ઓહો, મારું વસંત પંચ સુધરી ગયું. તો ગાઈઝ આંબાનો મોર આવી ગયો. તો ગાઈઝ જો એક ડાળીમાં આવ્યો છે આમરા ફૂલ. અમારા વસંત પંચમીના દિવસે જરૂર હોય તો ઘરનો મોર કામ લાગી જશે. આંબાને તો છે ને એક ડાળીમાં જ મોર આવે છે, બીજા બધા નથી આવ્યો કશે. તો અમારે કામ લાગી ગયો મોર, તો એક ટુકડો લઈ લેશો આમાંથી. પહેલાં પગે લાગી લઈએ માતાજીને, પછી મોટર શરૂ કરીએ. કેમ કે અમે આવે ને તરત નીકળી ગયા હતા બગીચામાં જોવા માટે. તો ગાઈઝ મંદિરમાં લાઇટ શરૂ જ છે. જય માતાજી. અમે આવે છે ઘરે. જય જલારામ બાપા. તો ચલો ગાઈસ મોટર શરૂ કરું. તો ચલો ગાઈસ મોટર શરૂ કરીએ. પાણી આવે કે નહીં? તો ગાઈસ ફૂલ પાણી છે, જો એકદમ ખોશ આવે છે પાણીનું. અને અહીંયા ગાડી શરૂ કરીએ ને તો ધીમો થઈ જાય નહીં, કે બંધ કરે ને ધીમો થઈ જાય. અહીંયા એકદમ ખોશ આવી જાય ને પછી સરગવાના ફૂલ કેટલા બધા આવે છે. તો ગાઈઝ ગાર્ડન છલો ભરાઈ ગયો છે. મોટર બંધ કરી નાખે છે. બગીચો ભરાઈ ગયો હતો અને અમે નીકળવાની તૈયાર હતી, પણ પછી એકદમ મને વિચાર આવ્યો કે ચલો બગીચો ભરાઈ ગયો છે તો નથી ઘાસ જલ્દી નીકળી જશે. એટલે પછી મેં થોડુંક ઘાસ ઉપાડી છે અને બીજું બાકી છે એ હવે ઉપાડી લઈશ. તો જો ગાઈઝ બતાવું ઘાસ ઉપાડીએ. તો ગાઈઝ પાણી ભરેલું છે અહીંયા, આટલું બધું પાણી છે. હવે આટલું બાકી છે, અહીંયા ઉપાડી લઉં. પાછું આ તો બહુ મોટું છે જો. તો ગાઈઝ આટલું ઘાસ નીકળ્યું છે. તો ગાઈઝ આખો જ બગીચો મેં ઘાસ હતો ને કાઢી લીધું છે અને ક્લીન થઈ ગયો છે એકદમ.